મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય બાવારી. તો સવારના 6:30 વાગી ગયા અને હું ઉઠી ગયું અને હવે ઘરનું કામ કર્યું, બ્રશ વશ બધું કરી લીધું છે. હું ઉઠી ગયું અને શ્રીન પપ્પા હજુ સુધી ઊંઘ્યા અને જો શ્રીન બતાવું શ્રીન વહેલા 5 વાગે ઉઠી હતી અને એના પછી પાછી ઊંઘીએ. જો બદમાશ કેટલા એને ઊંઘીએ અને શ્રેણ પપ્પા ઊંઘ્યા. સાથે બ્લોગમાં જોડાયેલા રહેજો. જય માતાજી, જય બાવારી. શ્રેય ઉઠી ગઈ છે અને મસ્તી કરવાનું ચાલુ કરી દીધું છે. ગુડ મોર્નિંગ શ્રેયો, ગુડ મોર્નિંગ. શું રામ રામ કરો? રામ તો જુઓ એ પડી જાય બેટા, પડી જાય. રામ 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 કરો પપ્પાને, રામ રામ. રામ રામ. તેમ રામ રામ પપ્પા ની કરવાનું બેહીન કરો, બેસી રામ રામ કરો બેટા. બેસી પહેલા બેસી. રામ રામ બેટા, મને રામ રામ કરો. એ બેટો મને રામ રામ કરો. રામ રામ. એ રામ 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 રામ. રામ રામ કરો. હા અમન અમન અમન. રામ 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 અમન અમન. રામ રામ. રામ રામ. ગુડ જય 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 જય. આપો જય જય. ડબી આપો જય જય કરો. જય 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 માતાજી કરો વહેલા વહેલા. જય ગુડ જય. મોર્નિંગ. જય 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 કરો. જય 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 જય. જય કાકા કાકા. બ્રશ કરી દાડો. તો ગાઈસ મેં તો ચા પી લીધી છે હવે, અને શ્રેય પણ ઉઠી ગઈ અને પપ્પાને હજુ બ્રશ કરવાનું બાકી છે અને ચા પીવાની બાકી છે. હા ઊભો થઈ ગયો મારો દીકરો. નવું શીખે દાડે દાડે. કટવરદાર જય જય. મિત્રો સવારમાં દેવા બચત થઈ ગઈ ઘરમાં. રોજનું કામ અમારે વહેલા ચણ નાખવો જરૂરી. અડધો વાર નાખ્યો ચણ ને અડધો કેબિન ઉપર નાખવાનો. હાય ગાઈસ, સવારમાં ઠંડી એટલી બધી પડે તે જેકેટ પહેરવું પડ્યું હોય અને શ્રેવ પાછળના ઘેર ગઈ છે દાદા જોડે. અને હું મારું ડેલી રૂટીન મતલબ કે હાર્મોનિયમ લઈને બેહું થોડી પ્રેક્ટિસ કરવા માટે. થોડા ગીતો બીતો ગાયો એટલે આજુબાજુવાળા જોઈ કે આટલું કોણ ગાય આટલા મોડા એટલે પ્રેક્ટિસ કરવા બી જાય વહેલા. હા આટલા મોડો ટાઈમ થઈ ગયો એટલે લગભગ 8 વાગી જાય. આમ તો પ્રેક્ટિસ તો વહેલા કરવી પડે પણ હવે થોડા મોડા ઊભા થયા એટલે થોડા મોડા કરશું. તો અમારા બ્લોગ સાથે તમે કન્ટિન્યુ રહેજો. જય માતાજી. તો ગાઈ જો આ મારું હાર્મોનિયમ પડ્યું હોય પર આ રૂમાલ ઢોકેલો રાખું કારણ કે શું શિયાળો ના લાગે. અને હવે એટલે બહાર વધારે એટલે હવે લઈને બહાર જવું પડશે, બહાર જઈને પ્રેક્ટિસ કરવી પડશે એની. જો બહાર લાવી દીધું અને પ્રેક્ટિસ કરવા બેસવાનું. થોડી શિયાળો સાફ કરવો પડશે. આમ તો શિયાળો કોઈ નહીં પણ તોય થોડું કાપડું મારવું જરૂરી છે. બાજુ માતાજીનું મંદિર છે અમારે. જો તમને આખું હાર્મોનિયમ બતાવું. સાદું પાવલનું હાર્મોનિયમ અમારી જોડે. ગોદડો ધોરોય બિંદી ગોદડા ધોવા. તો ગાઈ જુઓ શ્રેવ પાછળથી આવી ગયું મારી જોડે
મસ્તીખોર શ્રેવ જે કરો જે કરો જે કરો શ્રેવ. હવે શ્રેવું ને મારે પ્રેક્ટિસ કરવી છે અને બિંદી તો બધું કોમ કરે ગોદડા ને બધું ધોવાનું અને મારે પ્રેક્ટિસ કરી એટલે મને મારે આવે ને એક આઈડિયા વાપરીને એને એક ગાડીને બિહારી પડશે ભાઈ હું પ્રેક્ટિસ કર્યો કે જો હું શું આઈડિયા વાપરું તમે જોજો ખાલી. જુઓ મિત્રો શ્રેવનો બંદોબસ્ત થઈ ગયો અને મારા બેને પ્રેક્ટિસ કરતા ફાવે કે બિંદી બધું ઘરનું કામ કરે એટલે દેખો શ્રેવના અમે ચો બિહારી હું મારે કામ કરી જાય ને શ્રેવ ગાડી બે રહે તે બધું કામ આસાની થઈ જાય. તો મિત્રો ઘરમાં પોતું બિંદી મારવું કે તે શ્રેવ હેરાન કરતી શ્રેવ લઈ ધાબા પર જવું અમે શ્રેવ ભાઈ ધાબા પર જઈએ. जो खिसकोली बैठी है ये हमें सेव पे धावा पर आई जाओ अब पंखियों जो जाओ सेव बोल हेलो हेलो गाइस के चो खुवाई जी सेव चो खुवाई जी मूड लागતું નહીં સેવના જ. અમારા કેબિનના ઉપર પોતું થઈ ગયું અને આ રહ્યું આવનાર સમયનું અમારું સંગીતનું પેલું એ રૂમ હશે. દરવાજો આવી જા પેલી બાજુ દરવાજો આવી જાય એટલે હવે શું અમારું હાર્મોનિયમ પડ્યું રહે અને અમે બધા પ્રેક્ટિસ કરશું. કોમ ચાલુ હોય ગાઈસ. एक बाजू पानी आई है और एक बाजू वहाँ जपती नहीं देखो ना पानी भरा है पानी जो भरा है पानी आई हुआ पानी भराई गયું है पीवाનું અમે सास लाया था बरनी पड़ी सास ने भरेली मस्त जबरदस्त साल लाया हो. सासे मूकवा जाइए सासे मूकी दઈએ આપણે सास મૂકી દીધી દાગીએ એ આમાં કે તાક डोले पियान पानी जो डोले भरी हाँ दहीणું કરવાનું હોય ઘઉંનું પવારી ઉતારી પડશે ને. જુઓ ગાઈસ કાલે બાજરીને દહીણું કર્યું હતું ના ઘઉંનું દહીણું ચાલુ હોય બિંદી દહીણું કરે શ્રેવનું ગાડું હોય શ્રેવ પાછળ જઈએ દાદા જોડે. અમે તો ખાઈ લીધું હોય પુલાવ પુલાવ બનાયા હતા જમી લીધું જોવા અમારા જમાડો અને આ દેખો હું વાટકીને લઈને બેઠી ને એ નહીં ખાતી અને આ ભોયથી બધું વેડી વેડી ખાય. મસ્તીખોર શ્રેવ એ ભાઈ બા બાથી ખૂબ ડરે ખબર પડાવવા નહીં હવે શ્રેવ ના માટે પાણી મૂકવા જવું. તો હાય ગાઈસ 3 વાગી ગયા છે અને જો અમારા હાડા આવી એક્ટિવા લઈને અમારું બાઇક પડ્યું અને એક્ટિવા લઈને આવ્યા ત્યાં બેઠા રોહિત ને ચેતન ના જો શ્રેવ ધમાલ કરે ચા પીવા જતી નહીં
દહીંનું બહીણું મૂકીને દળાવવા માટે અહીં એક્ટિવામાં. આગળના બ્લોગમાં મળીએ. જય માતાજી. તો ગાઈસ લકડો લાગી દીધો અહીં. રેસીપીસની શરૂઆત કરવાની છે. જુઓ હા સેવું બેવું બધું તૈયારી કરે. જો આ જો હવે ઘટ્ટીઓ મસ્તી કરે. આ જો આ રેસીપીની તૈયારી ચાલુ જ છે. ફટાફટ અમારે કામ કરવું પડે. ઘરનું કામ કરવાનું હોય ને બધું કરવાનું હોય એટલે શું ટાઈમ ના રહે. તો ગાઈસ જુઓ રેસીપી બનવાનું સ્ટાર્ટ થઈ ગયું. જો સ્ટેન્ડ કેવું મારી પણ જો ફર્સ્ટ ટાઈમ વિડીયો અમે વના ઉપર બનાવી રહ્યા હો. તો ગાઈસ સપોર્ટ કરજો. આ ચેનલ પર પણ સપોર્ટ કરજો. બસ બંધ કર. લીલું લસણને ધોઈ અને સાફ કરીને અમારી ચેનલ બિંદીસ હોમ કિચન એ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો, કમેન્ટ કરજો, સપોર્ટ કરજો. તો ગાઈસ એટલી બધી ફૂંકો મારીને ચૂલોએ નહોતો હાંકતો. ફૂંકો માર્યા મરી ગયા પણ ગમે તે કંઈ જોવા તો હાય ગાઈસ અંધારું થઈ ગયું હે. સાંજનો સમય અને જમવાનું બધું બની ગયું. રાત પડી ગઈ અને આપણા શ્રેવ તોફાન કરાગે એને તો ખવડાવી દીધું અમે. હવે એને અમારે ખાવાનું હોય તે એને અમે શું પાછળના અમારે પપ્પા ને દાદા મમ્મી બધા એ તો આગળ આવતા આવીએ. અમે ખાઈએ ત્યાં સુધી રાખશી અને અમે એમાં જમવા બેસીએ. તે તમને જમવાનો સમય થઈ ગયો અને અમે જમવા બેસી ગયો. શ્રેણ પાછળ આવતા આવ્યા હો. અને જુઓ ઘઉંની રોટલી છે, બાજરીની રોટલી છે અને પાછળથી કોબીજના ભજીયા આવ્યા એ અને આપણી ફેવરેટ છાશ છે. અને જે મેં રેસીપી બનાવી હતી લસણિયું વઘારેલું લસણિયું છે એની વિડીયો બી મેં મારી ચેનલ પર અપલોડ કરી દીધો છે. તો ચોક્કસથી જઈને જોજો અને કમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો. અને ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો બિંદીસ હોમ કિચનને સબસ્ક્રાઈબ પણ કરી લેજો. અને આજે આ કાલેંગડાનું શાક બનાવીએ. જુઓ ચૂલા પર જ બનાવીએ. કેટલું મસ્ત બન્યું. તો શાક બનાવીએ અને આ બપોરા પુલાવ હી. તો હેડો જમી લઈએ. તમારે પણ જમવું હોય તો આવી જાઓ અમારી જોડે. તો હવે જમીન મળીએ. તો હાય ગાઈસ જમી લીધું. બધું કામ પટી ગયું. બિંદીએ બધું રસોડામાં બધું કામ પટાઈ નાખ્યું હે ને હવે ઊંઘવાનો ટાઈમ થઈ ગયો હે. બરાબર પણ જોજો અમારા ઊંઘવા જતી નહીં આ ઘટ્ટીઓ. જોજો અડમોન બાય કર દો. બાય બાય કર દો. બાય ગાઈસ કર દો. બાય. અમે ઊંઘીએ બરાબર. જય માતાજી, રાધે કૃષ્ણ, જય બાબારી. તો ફરી મળીશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી ગુડ નાઇટ.